सृष्टिना सर्जनहार सकळ जीवोना पालनहार प्रभुजी तमने जय जयकार प्रभुजी तमने जय जयकार चरणी में तूने जन्म लिया यीशु, चरणी में तूने जन्म लिया यीशु, क्रूस पे हुआ बलिदान, क्रूस पे हुआ बलिदान। दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता
શીખવ મને ગાતા પ્રીતની નદી વહેતી સદા ગાતો કરે સ્તુતના ગીત દૂતો ગાય તે મને ગાતા શીખવ સુરમાં ધુર ગીતનો ધન્ય પાડજે પર મુજ આધાર પાડ તુજ તારવાની પ્રીતનો અહિંસા પૂજ એબેનેઝર તુજ સાથી અહીં આવ્યો છું ક્ષેમ કુશળ ઘેર આવા આશા તુજ કૃપાથી રાખું છું જબ હું દેવથી ભટકેલ હતો તબ ઈસુએ છે શોધેલ તેણે મારો બચાવ કરવા પ્રાણ પોતાનો છે રોજ મને ચલાવા તેની છે કૃપા કેટલી બધી મુજ ભટકેલ મન તુજ સાથ પ્રભુ બાંધયા રૂપ સાકળથી પ્રભુ હું છું ભટકી જાના વળી ત્યાગના તારી પ્રીત આરયું દિલે પ્રભુ તે લઈ કર તુજ કાજનો દ્રેત આ સમય ઈશ્વર પિતાનો હું ખાસ આભાર માનું છું કે પ્રભુએ મને તક આપી અને માનનીય મિશન સાહેબ તેમજ ઓફિસ બેરર્સનો પણ આભાર માનું છું અને મંડળીના તમામ આગેવાનો મિત્રોનો પણ આભાર માનું છું મંડળીનો આભાર માનું છું કારણ કે આ સમયે આ પ્રવર્તમાન સંજોગોની અંદર મંડળી પ્રભુના વિશ્વાસમાં દ્રઢ બને છે. આવો પ્રાર્થના કરીએ. મારા જીવતા અને પ્રેમાળ ઈશ્વર પિતા, આજના આ બાઇબલ અભ્યાસ દ્વારા તમે અમારી સાથે વાત ને વ્યવહાર કરો એ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે અમને શીખવો,
તમારો પવિત્ર આત્મા અમને દોરે એવી કૃપા થવા તમારા હાથોમાં આ સમયને અમે સોંપીએ છીએ. આત્મા સ્વામી પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. વાલો, આ સમયે આપણે હિબ્રુઓના પત્રમાંથી વચન જોવાના છે. વચન હિબ્રુઓના પત્ર એનો 13મો અધ્યાય અને 5 થી 7 કલમો દ્વારા આપણે જોવાના છે. પ્રભુનું વચન આમ કહે છે, તમારો સ્વભાવ નિર્લોભી થાય, પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેણે કહ્યું છે, હું તને કદી મૂકી દઈશ અને તને કદીશ પણ નહીં. તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીશ નહીં. માણસ મને શું કરનાર છે? જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને દેવની વાત કહી છે, તેઓનું સ્મરણ કરો અને તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો. હાલ મિત્રો, હિબ્રુના પત્રના લેખક માટે ઘણા બધા મત મતાંતરો છે, પરંતુ એ બાબત ચોક્કસ છે કે પવિત્ર આત્મા દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. એ સમયની મરીને પ્રભુમાં દ્રઢ કરવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે. જ્યારે તમે 5મી કલમમાં જુઓ, હિબ્રુના 13મા અધ્યાયની 5મી કલમમાં, ત્યારે ઈશ્વરનું વચન તેના લોકોની હિંમત આપે છે, સામર્થ્ય આપે છે કે જે હું તને કદી મૂકી દઈશ નહીં અને ત્યજીશ પણ નહીં. હું તને કદી મૂકી દઈશ નહીં અને ત્યજીશ પણ નહીં. જૂના કરારમાંના પુનઃનિયમ 31 અને એની 6ઠી અને 8મી કલમમાં આપેલા વચનમાં ઘણા પ્રતિબિંબ છે. યહોશુઆ 1 અને 5માં પણ યહોવા બાપ નૂનના દીકરા યહોશુઆને મૂસાના મરણ બાદ આ જ વચન આપે છે, આ જ પ્રોમિસ આપે છે. હિબ્રુનો પત્રનો 13મા અધ્યાયની 6ઠી કલમમાં આ પત્રનો લેખક જાણે ઓટી એટલે કે ઓલ્ડ ટેસ્ટામેન્ટ જૂના કરારના ગીતશાસ્ત્ર 118 અને 6 ને દર્શાવે છે. ગીતશાસ્ત્ર 118 અને 6 માં લખવામાં આવ્યું છે કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીશ નહીં. માણસ મને શું કરી શકે છે? 7મી કલમ જોઈએ તો આ પત્રનો લેખક એ 11મા અધ્યાયમાં જે વિશ્વાસના શૂરવીરોના નામ છે એ દર્શાવે છે. એ આગેવાનો વિશ્વાસનું અનુકરણ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો. જેઓ તમારા આગેવાનો હતા તેઓનું તમે અનુસરણ કરો. એટલે કે તેમની જીવન શૈલી જે હતી વિશ્વાસભરી જીવન, એમના વિશ્વાસથી ભરેલું હતું અને એ રીતે આપણે વિશ્વાસથી આગળ વધવાનું છે. હાલો, આ શાસ્ત્ર ભાગમાં 3 બાબત આપણે જોવા માંગીએ છીએ અને જે વિજયી વિશ્વાસી જીવન જીવવા માટે જરૂરી છે. વિજયી ખ્રિસ્તી જીવન જીવવા માટેનો પરિબળ અને ઇટ ઇઝ અબાઉટ ફિયર, ફેથ એન્ડ ફાઇટ. આ 3 શબ્દો પર આપણે જે ભાર મૂકવા ચાહે છે, આ 3 શબ્દો પર હું ભાર આપવા ચાહું છું. પહેલી બાબત, હું બીશ નહીં. હું બીશ નહીં. આઈ હેવ નો ફિયર. કારણ એનું શું છે કે પ્રભુ મને સહાય કરનાર છે, એ વિશ્વાસ બતાવે છે કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીશ નહીં. અને આગળ આપણે જોઈએ તો કે વિશ્વાસનું અનુકરણ કરવું, આ એક હિંમતભર્યું જીવન જીવવાનું કહેવામાં આવ્યું છે. વિશ્વાસનું અનુકરણ કરવું. વિશ્વાસી તરીકે હું ડર પર વિજય પામીશ, હું બીશ નહીં. વિશ્વાસી તરીકે હું વિશ્વાસ રાખીશ કે પ્રભુ મારી સાથે છે. વિશ્વાસી તરીકે હું વિશ્વાસના શૂરવીરોનું અનુકરણ કરીશ. પહેલી બાબત જોઈએ તો ભય. મેં તમને કહ્યું પ્રમાણે ફિયર. ભય એ ભીતિ, ડર, ખોફ જ્યારે હોય છે ત્યારે આપણે સ્વાભાવિક રીતે ડરી જઈએ છીએ. પણ એની સામે ઈશ્વરનું પવિત્ર વચન આપણને સતત જણાવે છે કે બીશો નહીં, હિંમત રાખો, હું તમારી સાથે છું. બોલો, શા માટે બીવાનું નથી? જો તમે જોશો માર્કથી 10 અને 31માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને જણાવે છે, તે માટે બીહોમાં ઘણી ચલ્લીઓ કરતા તમે મૂલ્યવાન છો. ઈશ્વર પૂરું પાડનાર છે, યહોવા ઈરે છે, માટે બીવાનું નથી. ઈશ્વર એ આકાશના પક્ષીઓને જ્યારે પૂરું પાડે છે તો તમે ને હું
એની દ્રષ્ટિમાં કેટલા કિંમતી છે. માટે યહોવા ઈરે, ઈશ્વર પૂરું પાડનાર આપણી સાથે છે, માટે આપણે બીવાનું નથી. આપણી ફક્ત શારીરિક જરૂરિયાતો નહીં, પણ આત્મિક અને માનસિક જરૂરિયાતો, સામર્થ્ય પણ ઈશ્વર પૂરું પાડે છે. માટે વાલો આપણે બીવાનું નથી. બીજી બાબત લુક 1:13 દર્શાવવામાં આવ્યું છે. એ દૂત ઝખારિયાની પાસે આવીને કહે છે કે ઝખારિયા, બીમાં, તારી વિનંતી સાંભળવામાં આવી છે, તારી વિનંતી સાંભળવામાં આવી છે. પ્રભુ આપણે કહે છે કે મને હાથ માર, હું તને ઉત્તર આપીશ. આપણા પ્રભુ એ પ્રાર્થના સાંભળનાર ઈશ્વર છે, અને જે કોઈ ખરા હૃદયથી પ્રાર્થના કરે છે એનું તે સાંભળે છે. માટે આપણે ભયભીત થવાનું. આપણી પાસે આપણા પ્રભુ છે કે જે પ્રાર્થનાનો સાંભળનાર અને પ્રત્યુત્તર આપનાર ઈશ્વર છે. માટે આપણે ભયભીત થવાનું નથી. હા, ઘણી વાર એવું બને કે આપણે જે ઈચ્છીએ છીએ એ પ્રમાણે પ્રાર્થનાનો ઉત્તર પ્રભુ ના આપે. ઘણી બધી વાર ઈશ્વર આપણો જવાબ એ નકારાત્મક પણ હોઈ શકે, તેમનો જવાબ નકારાત્મક હોઈ શકે, પરંતુ આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે કે દરેકના જવાબ એનું દૈવિક રાપણ છે. ઈશ્વર જે કંઈ કરે છે એ શ્રેષ્ઠ કરે છે. કારણ કે રોમી 8:28 પ્રમાણે કે જે કોઈ તેના પર પ્રેમ રાખે છે તેના સંકલ્પ પ્રમાણે ફેરાયેલા છે, એને અંદર સઘળું હિતકારક છે. માટે વાળાઓ બતાવવાનું નથી. ઈશ્વર પ્રાર્થના સાંભળનાર ઈશ્વર છે, માટે બતાવવાનું નથી. ત્રીજી બાબત, પ્રભુ આપણી સાથે છે. ઇમાનુએલ, ગોડ ઇઝ વિથ અસ. ઈશ્વર આપણી સાથે છે, અને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ આપણી સાથે છે. માટે બતાવવાનું નથી. જો પ્રકટીકરણ 1:17-18 જણાવ્યા મુજબ યોહાન જે બાબત જણાવે છે કે એ પ્રકટીકરણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો જમણો હાથ યોહાન પર મૂકીને કહે છે કે બીમાં મેં ડરીશ નહીં. પ્રથમ તથા છેલ્લો હું છું, હું જીવંત છું, સદાકાળ જીવતો છું. આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત. એ આપણો વિજયી રાજા પ્રભુ ઈસુ છે, આપણી સાથે છે. માટે આપણે ડરવાનું નથી, આપણે બીવાનું નથી, માટે તે આપણી સાથે છે. અને વચન કહે છે એ પ્રમાણે, બાઇબલ કહે છે એ પ્રમાણે કે જે જગતમાં છે તેના કરતાં જે તમારામાં છે એ મોટો છે. એ આપણને લેવાના છે. એ જીવતો ઈસુ આપણી સાથે છે. માટે આપણે ડરવાનું નથી. બધા વિશ્વાસીઓ, આપણે કોઈ પરિસ્થિતિથી ડરવાનું નથી, આપણે કોઈ સંજોગોથી ગભરાવાનું નથી, કોઈ માણસથી ડરવાનું નથી. એ કે છે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીજ નહીં. માણસ મને શું કરનાર છે? કેમ બીવાનું નથી? કેમ કે પૂરું પાડનાર ઈશ્વર આપણી સાથે છે, પ્રાર્થના સાંભળનાર ઈશ્વર આપણી સાથે છે, વિજયી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજયી રાજા આપણી સાથે છે, અને તેમનો પવિત્ર આત્મા આપણી સાથે છે. યશાયા 12:2 લખવામાં આવ્યું છે, જુઓ ઈશ્વર મારું તારણ છે. યશાયા કહે છે કે જુઓ ઈશ્વર મારું તારણ છે, હું તેના પર શ્રદ્ધા રાખીશ, હું તેના પર વિશ્વાસ રાખીશ અને બીશ નહીં. કેમ કે યહોવા દેવ મારું સામર્થ્ય તથા મારું સ્ત્રોત છે, અને તે મારું તારણ થયો છે. એક બાબત એ પણ જોવાની છે કે આપણે કોનો ભય રાખવો જોઈએ. આપણે ડર તો રાખવો જ જોઈએ, ભય રાખવો જોઈએ, અને એક સારી બાબત છે. અત્યારે આપણે આ કોરોનાના સમયની અંદર આપણે એક ભય છે એટલે આપણે ચેતી જઈએ છીએ. આપણને ખબર છે એટલે આપણે એ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું એ બધી બાબતો આપણે પાડીએ છીએ, કારણ કે આપણને એક ભય છે કે આપણને આ બાબત લાગી ના જાય. અને એવો એક હકારાત્મક ભય વિશ્વાસી રાખવાનું જરૂર છે. ગીત શાસ્ત્ર 36:1 ઈશ્વર ભક્ત દાઉદ કહે છે, દુષ્ટનું ઉલ્લંઘન મારા હૃદયમાં કહે છે કે તેની દ્રષ્ટિમાં દેવનું ભય છે જ નહીં. હવે દુષ્ટ માણસ છે જે પ્રભુને નથી ઓળખતો, તે એમ કહે છે કે હું ચાહું તે કરું, મને ઈશ્વરનો ડર નહીં. અને ચોથી કલમમાં છેલ્લા ભાગમાં કહે છે, તે ગુંડાઈથી કંટાળતો નથી. જેઓ ઈશ્વરને ઓળખતા નથી, પાપમાં જીવન જીવે છે, ઈશ્વરને માન આપતા નથી, તેનો ભય રાખતા નથી, પણ ગુંડાઈમાં જીવે છે તો નાશ પામે છે. પ્રેરિતોના સમયની મંડળી આપણા માટે ગાઈડલાઈન છે. પ્રેરિતોના કૃત્ય 9:31 લખવામાં આવ્યું છે, ત્યારે આખા યહૂદિયા, ગાલિલ તથા સમરૂનમાંની મંડળી દ્રઢ થઈને શાંતિ પામી અને પ્રભુના ભયમાં
પ્રભુના ભયમાં, ઇન ધ ફિયર ઓફ ગોડ તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને કરતી ગઈ. નીતિવચનોનું પુસ્તક પહેલો અધ્યાય 7મી કલમ એમ કે છે, અવિભાગ યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. ધ ફિયર ઓફ ધ લોર્ડ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ વિઝડમ. જો આપણા જગતમાં બુદ્ધિપૂર્વક રહેવું હોય, ઢાપણપૂર્વક રહેવું હોય, સફળતાપૂર્વક રહેવું હોય, શાંતિપૂર્વક રહેવું હોય, વિજય રીતે રહેવું હોય, તો આપણે ઈશ્વરનો ભય રાખવો જોઈએ. ઈશ્વરનો ભય આપણને ઢાપણ આપે છે, બુદ્ધિ આપે છે. ધીસ ઇઝ પોઝિટિવ ફિયર. આ એક હકારાત્મક ભય છે અને દરેક વિશ્વાસીએ રાખવો જોઈએ. પવિત્ર આત્માને આપણે અધીન થઈએ છીએ ત્યારે ઈશ્વરને આપણે સાચા અર્થમાં માન આપીશું, માનયુક્ત ભય આપણે રાખીશું. બીજી બાબત છે ફિયર પરથી આપણે ફેથ પર આવીએ, વિશ્વાસ. અને આપણે જાણીએ છીએ ઈબ્રુનો પત્ર એ વિશ્વાસના શૂરવીરનું પત્ર છે. વિશ્વાસ શું છે? આપણો વિશ્વાસ એ ખ્રિસ્તમાં કેન્દ્રિત હોવો, ખ્રિસ્ત કેન્દ્રિત વિશ્વાસ. આપણે આપણા આત્મવિશ્વાસ કે આપણા કહેવાતા વિશ્વાસ કે આપણી બુદ્ધિ કે જ્ઞાન પર વિશ્વાસ રાખવાનો નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવાનો. હું એમ નથી કહેતા કે તમારામાં જે અંતકરણ છે તેના પ્રમાણે તમે ન ચાલો. અંતકરણ તો પ્રભુ ઘડ્યું છે ને પ્રભુ આપણને કઈ માર્ગે ચાલવું શીખવે છે, પરંતુ જે વિશ્વાસ આપણો છે તે ઈસુ ખ્રિસ્ત પર કેન્દ્રિત હોવો જોઈએ. અને એ જ વિશ્વાસ આપણને સાચો આત્મવિશ્વાસ આપે છે, સાચી બુદ્ધિ અને જ્ઞાન આપે છે. પ્રેરિતોના કૃત્ય 20મો અધ્યાય 21મી કલમમાં લૂક જણાવે છે દેવની આગળ પસ્તાવો કરવો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસનું કેન્દ્ર સ્થાન છે અને તેના પર આપણે વિશ્વાસ રાખવાનો છે. બીજી બાબત જોઈએ તો પવિત્ર આત્મા એ વિશ્વાસનું સામર્થ્ય છે. 1 કોરિન્થી 12:9 લખેલું છે, કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ આપો. વિશ્વાસ પવિત્ર આત્મા દ્વારા વિશ્વાસ. આપણે પવિત્ર આત્મા દ્વારા જ વિશ્વાસમાં બળવાન બની શકીએ છીએ. પવિત્ર આત્મા એ આપણા વિશ્વાસનું એક પરિબળ છે. તેમના દ્વારા જ આપણે વિશ્વાસ રાખતા શીખી શકીએ. રવિવારે પેન્ટિકોસ્ટ ડે આપણે ઉજવ્યો અને પવિત્ર આત્માનું દાન ઈશ્વરે જે આપણને આપ્યું છે તેના આધીન થઈને જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખતા શીખીએ છીએ. દેવ પર વિશ્વાસ રાખતા શીખવે છે. યોહાન 16:14 પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે, પવિત્ર આત્મા મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંનું લઈને તે તમને દેખાડશે. પવિત્ર આત્માનું મુખ્ય કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસ રાખવાનું શીખવે છે આપણને અને એ મહિમાવાન પ્રભુ કરતા આપણને શીખવે છે. ત્રીજી બાબત જોઈએ વિશ્વાસની બાબતમાં તો એ તો ઈશ્વરનું વચન છે, પવિત્ર શાસ્ત્ર છે, વિશ્વાસનો એ સ્ત્રોત છે, પ્રેરક બળ છે. રોમન 10:17 રોમીયોના પત્ર 10મો અધ્યાય 17મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. એટલે પવિત્ર શાસ્ત્ર એ પણ આપણા વિશ્વાસને આગળ વધારવાનું મુખ્ય પ્રેરક છે. ચોથી બાબત જોઈએ તો ઈશ્વર પિતા વિશ્વાસના મુખ્ય પ્રેરણા છે, રચના છે. હી ઇઝ ધ ઓરિજિનેટર ઓફ ફેથ. આપણે કહી શકીએ મૂળ ઉદ્ભવસ્થાન એ ઈશ્વર પિતા. માર્ક 11:22 પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે દેવ પર વિશ્વાસ રાખો, ઈશ્વર પિતા પર વિશ્વાસ રાખો. વાલા ભાઈ બહેનો, આજના પ્રવર્તમાન સમયની અંદર આપણે વિશ્વાસમાં મજબૂત બનીએ એ જરૂર છે. ચારે બાજુ એ મહામારી ચાલી રહી છે ત્યારે આપણે દ્રષ્ટિથી નહીં પણ વિશ્વાસથી પણ ચાલવાનું છે. ઉત્પત્તિ 12:4 જણાવે છે અને યહોવાના કહ્યા પ્રમાણે તે નીકળ્યો. ઈશ્વરની આજ્ઞા પાડવી એટલે ઈશ્વર પર વિશ્વાસ રાખવો. હિબ્રુ 11:8 જણાવે છે કે વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન, એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણવા છતાં એ ચાલી નીકળ્યો. કેવો મહાન વિશ્વાસ, કેવો અદ્ભુત વિશ્વાસ. એ જાણતો નહોતો એ ક્યાં પણ એ તેડું આપનાર ઈશ્વર પર વિશ્વાસ, એ જીવતા દેવ પર વિશ્વાસ.
યુહાનનો પહેલો પત્ર 4 અધ્યાય 23માં વચનમાં એવું વચન કહે છે કે તેની આજ્ઞા એ છે, ઈશ્વરની આજ્ઞા એ છે કે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ રાખીએ અને જેમ તેણે આપણને આજ્ઞા આપી છે તેમ એકબીજા પર પ્રેમ રાખીએ. હલો, પ્રભુ ઉપર જો આપણે વિશ્વાસ રાખીએ છીએ તેની આજ્ઞા પર હૃદયથી પાડીએ છીએ. જો તેની આજ્ઞા આપણે પાડતા નથી તો આપણે તેના પર વિશ્વાસ કરતા. અહીંયા એમ કહે છે કે એકબીજા પર પ્રેમ રાખો. ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ રાખીએ અને જેમ તેણે આપણને આજ્ઞા આપી છે તેમ એકબીજા પર પ્રેમ રાખીએ. હલો, જો એ વિશ્વાસમાં આપણે આગળ વધવું હોય તો આપણે આજ્ઞા પાલન કરનારા બનવું જોઈએ. એકબીજા પર પ્રેમ રાખો. એ આજ્ઞા આટલા પ્રવર્તમાન સમયમાં એક ચેલેન્જ છે. આપણે એકબીજાને ઘરે જઈ શકતા નથી, પ્રત્યક્ષ રીતે મળી શકતા નથી, એકબીજાને મદદરૂપ પણ ઘણી બધી વાર જેટલું થવું જોઈએ તેટલું થઈ શકતા નથી. હા, કોઈક રીતે આપણે મદદ કરીએ છીએ, પરંતુ પ્રભુ જાણે છે આ સમય અને એટલા માટે આપણે પ્રાર્થનાની એક મહાન ભેટ પ્રભુએ આપી છે કે જેથી પ્રાર્થના દ્વારા આપણે એકબીજાને ઉચકી રાખીએ છીએ, એકબીજાનો બોજો ઉચકીએ છીએ. પ્રાર્થના દ્વારા આપણે એકબીજાને ઉત્તેજન આપીએ છીએ અને એ રીતે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. પ્રભુ આપણને એ ઈશ્વર આપણને ભયભીત પરિસ્થિતિમાં સંભાળી રાખે છે ત્યારે આપણે એ ભય ન રાખીએ. ઈશ્વરનો ભય જે આપણને જીવન આપે છે એ આપણે રાખીએ અને આપણે પ્રભુના વિશ્વાસમાં આગળ વધીએ. ફિયર, ફેથ અને જે છેલ્લી બાબત છે તે પણ એક અગત્યની બાબત છે અને તે ફાઇટ. ફિયર, ફેથ અને ફાઇટ, આ 3 શબ્દો મેં લીધા છે કારણ કે એ આપણને આત્મિક જીવનમાં આગળ લઈ જઈ શકે એવા છે. ફાઇટ અહીંયા શબ્દને સંઘર્ષ તરીકે લઈ શકાય. ફાઇટ, યુદ્ધમાં પણ આપણે સંઘર્ષ કરતા હોઈએ છીએ. યુદ્ધ એક સંઘર્ષ છે. એમને વિજય મળતો નથી. લડાઈ કરવી પડે છે. દરેક વિશ્વાસીએ વિશ્વાસથી સારી લડાઈ લડવાની છે. વિશ્વાસના શૂરવીરો એટલે આપણા પૂર્વજોનું અનુકરણ કરવાનું છે. સંઘર્ષ વાળો એક કુદરતનો નિયમ છે. સંઘર્ષ એક કુદરતનો નિયમ છે. માનવ જીવનમાં પણ સંઘર્ષ છે. આજે કોવિડ-19ની પરિસ્થિતિમાં તો બધા સંઘર્ષ કરી રહ્યા છે. સુંદર પતંગિયું હોય ને એ એમને નથી બનતું. એ કદરૂપ લાગતો કોશેટો કે ઈયળ એ એની અંદર પતંગે સ્થાન લે છે ત્યારે તે કદરૂપ હોય છે. જો આપણે અંદરથી કાઢી નાખીએ તો એ તો મરી જાય અને એ કદરૂપ હોય છે, ઈયળ હોય છે. જ્યારે તે બહાર નીકળવાનો સંઘર્ષ કરે છે ત્યારે તે જીવન મેળવે છે. વૈજ્ઞાનિકો કહે છે કે એ રીતે એનામાં જીવન સંચાલિત થાય છે. એની પાંખો અને એના રંગ એની રચના થાય છે. જો એ સંઘર્ષ નથી કરતું તો એક કોશેટોમાં જ મરી જાય. પણ સંઘર્ષ એને સુંદર બનાવે છે. લડાઈ, વિશ્વાસની લડાઈ આપણા જીવનને આત્મિક જીવન સુંદર. પહેલું તિમોથી 6 અધ્યાયની અંદર પાઉલ કહે છે એના ધર્મપુત્રને કે સારી લડાઈ લડવાની, સારી લડાઈ લડો. હલો, આ લડાઈ કેવી રીતે કરવાની છે? આ દોડ કેવી રીતે દોડવાની છે? પાઉલ તિમોથીને જણાવે છે વચન 12 પ્રમાણે કે સાક્ષીરૂપ જીવન જીવો. વચન 14 પ્રમાણે સાક્ષીરૂપ જીવન જીવવા માટે ઈશ્વરની આજ્ઞા પાડીને આગળ વધવાની શીખવા મળતા છે. હલો, આ જગતમાં વિશ્વાસી તરીકે આપણે સાક્ષીરૂપ જીવન જીવવું. પરીક્ષણો આવે, પાપ લલચાવે, એવા સમયે આપણે સાક્ષીરૂપ જીવન જીવવા માટે સતત પ્રયત્નશીલ પ્રભુને વળગી રહેવાનું છે, વચનોને વળગી રહેવાનું, વિશ્વાસને વળગી રહેવાનું અને જગત સાથે આપણે પાપ સાથે સમાધાન કરવાનું. વિશ્વાસની લડાઈ લડનાર જૂના કરારનું એક પાત્ર મને બહુ ઉત્તેજન આપે છે અને એ તો છે યુસફ. એ જુવાન પાત્ર મને અને આપણે બધાને ઉત્તેજન આપનારું છે. ઉત્પત્તિના પુસ્તકમાં આપણે જોઈએ છીએ તો યુસફના જીવનમાં ઘણા સંઘર્ષ, પરીક્ષણો આવ્યા, પણ તે ઈશ્વરમય જીવન જીવ્યું, સાક્ષીરૂપ જીવન જીવ્યું. એ ઈશ્વર
જીવન જીવવાના નિર્ણયને વળગી રહ્યો, વિશ્વાસની સારી લડાઈ લડી, એને ગીવ અપ નહીં કર્યો, એને હાર માની નહીં. હાલો હવે પોટીફારની સ્ત્રીએ તેને પોતાની મોં ઝાડમાં ફસાવવા માટે પૂરો પ્રયત્ન કર્યો. અને માનો હું માનું છું કદાચ એની જગ્યાએ બીજો કોઈ જુવાન હોત તો એ ધનની લાલચ છે, એ વૈભવની લાલચ છે, એ રાજકીય વોગ, એ સત્તા મેળવવાની લાલચ છે, પરીક્ષણના આધીન થઈ જાય, મને લાભ મળશે, આની સાથેનો સંબંધ. પરંતુ અને આજના યુવાનો ઇઝી મનીને લઈને ફેરને માટે, ઇઝી મની માટે ઘણી બધી વાર વિશ્વાસ પર ત્યાગ કરે છે. અહીંયા યુસુફે એ પરીક્ષણોને ના કહેવાનું પસંદ કર્યું, પાપને ના કહેવાનું પસંદ કર્યું, અને વિશ્વાસને હા કહેવાનું પસંદ કર્યું. વિશ્વાસને વળગી રહેવાનો યુસુફે સંઘર્ષ કરવાનું પસંદ કર્યું. તેણે પરીક્ષણ સામે સંઘર્ષ કર્યો, પાપને આધીન થયો નહીં. વ્યભિચાર, ધન દોલત, વૈભવ, સત્તા, ખ્યાતિ, વૈભવ એનાથી દૂર. વિશ્વાસની લડાઈની સામે તે હારી ગયો હોત તો ઇતિહાસ કઈ અલગ હોત. આપણે ઈશ્વરનો આભાર માનીએ કે યુસુફ યહોવાને આધીન રહ્યો. એ તેના ભાઈઓના કપટથી, સંજોગોથી, અન્ય લોકોના વિશ્વાસઘાતી વલણથી દુઃખી તો થયો જ હશે. મનુષ્ય તરીકે આપણને દુઃખ લાગે છે જ્યારે આપણને એક સાથે કોઈ કપટ રમે, કોઈ આપણને વિશ્વાસઘાત કરે, ચોક્કસ દુઃખી થયો છે. પણ એને નિર્ણય કર્યો ઈશ્વરને વળગી રહેવાનો, વિશ્વાસને વળગી રહેવાનો. અને તેનો વિશ્વાસ તેના સંકટો, તેના દુઃખ, તેની વેદનાઓ, તેની સમસ્યાઓથી, તેના પ્રશ્નોથી ખૂબ મોટો, એનો વિશ્વાસ મોટો. તેની પરિસ્થિતિ એને દુઃખ કરતા તેનો વિશ્વાસ વાળો મહાન, કેમ કે તેણે વિશ્વાસુ ઈશ્વર પિતા પર ભરોસો રાખ્યો. ઈશ્વર વિશ્વાસ નથી વાળો, ઈશ્વર દયાળુ ઈશ્વર છે. એ કોક કરવામાં ધીમા દયા કરવામાં ઉતાવળ છે. તે એક વચન ઈશ્વર છે, ભરોસો પાત્ર ઈશ્વર છે. હાલેલુયા. એ ઈશ્વરને આપણે વળગી રહ્યો. યુસુફને ગુલામ તરીકે વેચી દેનાર એના ભાઈઓ ને ઈશ્વરના એ વિશ્વાસ, ઈશ્વર પરના વિશ્વાસને કારણે યુસુફ માફ કરે છે. બીજું કોઈ કારણ નથી. પણ ઈશ્વરનો વિશ્વાસ આપણને માફ કરવાને માટે પણ કૃપા. ઉત્પત્તિ 50:20-21 કલમમાં તમે જુઓ તો તેના ભાઈઓને કહે છે કે તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું હતું, પણ દેવે તેમાં ભલું કરવાનું થયું, કે જેમ આજે થયું છે તેમ ઈશ્વર ઘણા લોકોને જીવ બચાવે. એ માટે હવે દેહોમાં યુસુફ એના ભાઈઓને કહે છે, એ માટે હવે દેહોમાં હું તમને તથા તમારા છોકરાને પાઈશ. એમ યુસુફે તેઓને દિલાસો આપીને તેઓની સાથે હેતથી વાત, પોતાના પ્રાણ લેવાને માટે જે તત્પર હતા, જેઓએ તેને ધિક્કાર્યો હતો, ગુલામ તરીકે વેચી દીધો હતો, તેને માન વાલાઓ. ધીસ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ટ્રુ ફેથ. આ તો વિશ્વાસનું એક સાચું, એક વિશ્વાસી વ્યક્તિ એના દુશ્મનોને માફ કરે છે. તેના વલણ દ્વારા યુસુફ ઈશ્વર પરનો વિશ્વાસ જાહેર કરે છે, ઈશ્વરને ઊંચા કરે છે, અલ્ટિમેટલી ઈશ્વરનો મહિમા આપે છે અને પોતાના ભાઈઓને માફ કરે છે. વાલાઓ, વિશ્વાસ વગર, કૃત્ય વગર વિશ્વાસ અધૂરો છે. યાકૂબના પત્રમાં આપણે શીખીએ છીએ કૃત્ય વગર વિશ્વાસ એ અધૂરો છે. વાલો, આપણે ચિંતા, ડર વગર ઈશ્વર પર ભરોસો રાખીએ, તે આપણું સર્વ પૂરું પાડે છે. માણસના ભય પર અને સંજોગોના ભય પર આપણે વિજય અપાવે છે. ઈશ્વર પરનો વિશ્વાસ, આપણે ઈશ્વરને માન આપીએ વાળો, ઈશ્વરનો ભય રાખીએ, કોઈ માણસનો નહીં, સંજોગો નહીં, અને ઈશ્વરને આપણે આધીન થઈએ. વિશ્વાસમાં વૃદ્ધિ પામીને અને વિશ્વાસની સારી લડાઈ લડતા આપણે પ્રભુને મહિમા. વાલા મિત્રો, પ્રભુ આ વચનોનો અભ્યાસ દ્વારા આપણે સર્વને આશીષ અને આપણે આપણા જીવનમાં, પૃથ્વી પરના જીવન દરમિયાન આપણે ખ્રિસ્તી જીવનમાં આવતા ફિયર, ફેથ અને ફાઇટ,
ત્રણ બાબતોને લક્ષ્યમાં રાખી પ્રભુને ગમતું જીવન જીવીએ, આપણે એ વિજયવંત જીવન જીવીએ. પાઉલે કહ્યું, મેં સારી લડાઈ દોડ પૂરી કરી છે. શું તમે એને વિશ્વાસના અગ્રેસર આપણા આગેવાનો માફક આપણે જીવવા પ્રયત્ન કરીએ છીએ? પ્રભુ આપણને આશીર્વાદ આપે. પ્રભુ તમ સર્વને આશીર્વાદ આપે. જીવતા મહાન પરમેશ્વર પિતા, આ વચનો દ્વારા અમે જે શીખ્યા છે કે મારા જીવનમાં ઉતારવા અમને સારી વિશ્વાસની સાથે લડાઈ અને ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માનો ભય રાખીને પ્રભુ અમે આગળ વધતા જઈએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. वही ठिकाना मेरा यीशु है जहाँ, सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ, सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना. अंधियारा संसार है, यहाँ मिलता चैन कहाँ, झिलमिल झिलमिल करते तारे चमक रहे हैं वहाँ. अंधियारा संसार है, यहाँ मिलता चैन कहाँ, झिलमिल झिलमिल करते तारे चमक रहे हैं वहाँ. सब गाए प्रभु की स्तुति और गाए हालेलुया. सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ, सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना. पतझड़ का मौसम है सदा और बिखरे कांटे यहाँ, मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ. पतझड़ का मौसम है सदा और बिखरे कांटे यहाँ, मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ. खुशबू वहाँ है प्यार की, है शांति कैसी वहाँ. सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ, सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना.
सिंहासन पर मेरे प्रभु विराजे हैं, दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं, दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। स्वर्गदूतों और संतों की आवाजें हैं वहाँ, सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ, सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ।